તો આગળ વાત નવસારી જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી, જ્યારે વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી આપી। વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં સરેરાશ 70 મીમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા બપોરે 1 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તમામ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા સૂચનાઓ આપવામાં આવી। જિલ્લામાંથી પસાર થતી તમામ મુખ્ય નદીઓની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લામાં આજ રોજની વાત કરીએ તો સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 1.43 ઇંચ એટલે કે 36 mm જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 44 mm, ગણદેવીમાં 43 mm, જલાલપુરમાં 43 mm, વાંસદા 31 mm, ચીખલીમાં 29 અને ખેરગામમાં 28 mm જેટલો વરસાદ આજની પરિસ્થિતિએ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2.78 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં 71, જલાલપુરમાં 53, ગણદેવીમાં 75, ચીખલીમાં 60, ખેરગામમાં સૌથી વધુ 124 mm અને વાંસદામાં 41 mm વરસાદ નોંધાયો છે। છેલ્લા 5 વર્ષની સરેરાશ એવરેજ કાઢીએ તો જિલ્લામાં 91 ઇંચ જેટલો વરસાદ થાય છે સિઝનમાં। આ ચોમાસામાં અત્યાર સુધી 23 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે, જે સરેરાશ 5 વર્ષનું 25% જેટલું થાય છે। હવે આજની પરિસ્થિતિ રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ નવસારી જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે અને દર 3 કલાકે જે હવામાન ખાતા તરફથી જે અમને બ્રીફ મળે છે એમાં 10 થી લઈને 1 PM સુધીનું ખાસ રેડ એલર્ટ જિલ્લા માટે જાહેર કરવામાં આવ્યું છે। મુખ્ય જે 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે, પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, અત્યારનું લેવલ 12 ફીટની આજુબાજુ છે। અંબિકામાં 28 ફૂટની સામે 14 ફૂટ, કાવેરીમાં 19 ફૂટની સામે 9 ફૂટ અને જિલ્લામાં કુલ 2 ડેમ છે। એમાં જૂજ ડેમમાં 167ની ભયજનક સપાટી છે, એની સામે 150 અને કેલિયામાં 113ની સામે 100 નું લેવલ આજની પરિસ્થિતિ છે। સવારે 10 વાગ્યાની પરિસ્થિતિમાં લગભગ 34 જેટલા રસ્તાઓ જિલ્લામાં ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે। જિલ્લામાં એક SDRFની ટીમને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે। ઇટાલિયામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે, ત્યાં ઉપલબ્ધ છે। સ્થાનિક પરિસ્થિતિ જોતા એમને જિલ્લામાં મોબિલાઇઝ કરી દેવામાં આવશે। તાલુકા અને જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત છે। ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિ અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ અને તમામ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા અને મુખ્ય મથકે હાજર રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। આગમચેતીના ભાગરૂપે જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે અને જ્યાં ઓવરટોપિંગ થવાની શક્યતા છે ત્યાં પોલીસને પણ પૂરતું બંદોબસ્ત રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ બિનજરૂરી દુર્ભાગ્યપૂર્ણ બનાવને આપણે અટકાવી શકીએ। યસ, તમામ જે ભારત સરકારની એજન્સી છે જે આપણને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે, આ તમામ જોડે કમ્યુનિકેશન પણ એડવાન્સમાં મેન્ટેન કરી લે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર